નમસ્કાર, હું છું ડૉક્ટર વંદના તન્ના. આવતીકાલે 3 ઓગસ્ટ એટલે કે ઓગસ્ટનો પહેલો રવિવાર એટલે આપણે સૌ જાણીએ છીએ કે મિત્રતાનો દિવસ. તો શું છે આ મિત્રતા? મિત્ર કેવો હોવો જોઈએ? તો પારકાને ક્યાં શોધવા અહીં પોતાના ખોવાઈ ગયા. રેતી જેવા હતા સપના મારા, મોજાથી ધોવાઈ ગયા. વીતેલી વાતોને યાદ કરીએ તો આંસુ છલકાઈ ગયા. સંબંધો ઘણા મળ્યા મને, પણ અમુક દિલમાં સચવાઈ ગયા. યાદોની તિજોરી ખોલી ત્યારે હોઠ મલકાઈ ગયા. અમુક મિત્રો જ એવા મળ્યા જે દિલ પર છવાઈ ગયા. યાદેं भी दोस्तों से है, मुलाकातें भी दोस्तों से है, सपने भी दोस्तों से है, अपने भी दोस्तों से है, या फिर यूं ही कहूँ कि अपनी तो दुनिया ही दोस्ती से है. મિત્રો, દોસ્ત કેવો હોવો જોઈએ? તો જેમની સામે બોલતા પહેલાં આપણે કોઈ પણ શબ્દને ગોઠવવા ના પડે. આપણી તકલીફમાં જ્યારે આપણે એના ખભા ઉપર માથું રાખીને રડી શકીએ. આપણી દરેક સુખ દુઃખમાં, આપણી તકલીફમાં જે આપણને સાથ આપે છે, મિત્ર એવો હોવો જોઈએ. તો દરેકની લાઈફમાં આવો એક મિત્ર ચોક્કસથી હોવો જોઈએ કે જેની સાથે આપણે બાળપણની જેમ રહી શકીએ. તો મિત્રો, અમારો આ મિત્રતાના દિવસે એક નાનકડો પ્રયાસ છે કે અમે અમારા વિચારોને દરેક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ. તો આપને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.